પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પવિત્ર આત્માના કૃપાદાનો, પવિત્ર આત્માનું સામર્થ્ય આપણને શા માટે આપવામાં આવેલું છે, શું હેતુ છે એનો? પવિત્ર આત્માની ભેટ આપણને મળી છે. પવિત્ર આત્માથી ભરાઈ જવું એક વસ્તુ જુદી છે, અને પવિત્ર આત્માના કૃપાદાનો પ્રાપ્ત કરવા અને એ પ્રમાણે સેવા કરવી એ બાઇબલમાં આપવામાં આવેલું છે. એટલે કૃપાદાનો એટલે કે ગિફ્ટ, પવિત્ર આત્માની ભેટ એ ઈશ્વર તરફથી આપવામાં આવે છે, પ્રભુ તરફથી આપવામાં આવેલી ભેટ છે. અને પવિત્ર આત્માના સામર્થ્યમાં આપણે જુદા જુદા કૃપાદાનોનો ઉપયોગ કરીએ છીએ. 1 કોરિન્થી 12મો અધ્યાય 8થી 10માં પ્રભુના વચનો કોરિન્થીઓને સંત પાઉલે પત્ર લખ્યો. એમાં 12મો અધ્યાય 8થી 10 વચનોમાં કૃપાદાનોના પ્રકાર લખવામાં આવેલા છે. જો તમે ચોથી કલમથી જોજો, કૃપાદાનો અનેક પ્રકારના છે, પણ આત્મા તો એકનો એક છે. કૃપાદાનો અનેક પ્રકારના છે, પણ આત્મા એનો એક છે. એટલે કે એ જ આત્માથી આપણે પ્રભુની સેવા કરીએ છીએ. એટલે કે સેવા અનેક પ્રકારની છે, પ્રભુ એના એ જ છે. કાર્યો અનેક પ્રકારના છે, દેવ તેના તે જ છે. કોઈકને એ જ આત્માથી જ્ઞાનની વાત પ્રગટ કરવાનું કૃપાદાન આપ્યું છે, કોઈને વિદ્યા પ્રગટ કરવાની વાત આપેલી છે, કોઈને સાજા કરવાનું કૃપાદાન આપ્યું છે, કોઈને ચમત્કાર કરવાનું કૃપાદાન આપ્યું છે, કોઈને પ્રબોધ કરવાનું દાન આપ્યું છે, ચમત્કાર કરવાનું કૃપાદાન આપ્યું છે, અને ભિન્ન ભિન્ન ભાષાઓ બોલવાનું અને એ ભાષાઓનું ભાષાંતર કરવાનું કૃપાદાન. આ બધા ઈશ્વરે કૃપાદાનો વહેંચીને આપેલા છે. બધા જ કૃપાદાનો મને પ્રાપ્ત થાય એ જરૂરી નથી. મને બોલવાનું કૃપાદાન છે, ભાષણ કરવાનું કૃપાદાન છે, કોઈકને ચમત્કાર કરવાનું કૃપાદાન છે, પ્રાર્થના દ્વારા ચમત્કારો કરી શકે, કોઈકને જુદી વિદ્યા ભાષા બોલવાનું કૃપાદાન, અન્ય ભાષા બોલવાનું કૃપાદાન, અને કોઈને એનો તર્જુમો કરવાનું કૃપાદાન. પણ દરેકને કૃપાદાન વહેંચીને પ્રભુએ આપેલા છે, અને એ કૃપાદાન કરાવનાર આપનાર એ આત્મા છે, અને આત્માથી આપણે પ્રભુની સેવા કરીએ છીએ. અને એ એક જ આત્મા છે કે જે આત્માથી આપણે જુદી સેવાઓ કરીએ છીએ. આ તો પ્રકાર થયા કૃપાદાનોના. પણ કૃપાદાનોનો હેતુ શું? શા માટે એ કૃપાદાન આપણને આપવામાં આવેલા છે? એફેસને પત્ર 4થો અધ્યાય 11 ને 12 વચન. સંતોની સંપૂર્ણતાને અર્થે અને ખ્રિસ્તની સેવા પૂર્ણ કરવાને માટે. સંતોની સેવાને સંપૂર્ણતાને માટે, ખ્રિસ્તની સેવાને માટે, કાર્યને સારું, ખ્રિસ્તના શરીરની ઉન્નતિને સારું, કેટલાયક પ્રેરિતો, પ્રબોધકો, સુવાર્તિકો, પાળકો અને ઉપદેશકો આપેલા છે, કે જેઓ જુદી જુદી પ્રકારે આ રીતે સેવા કરે છે. અને કૃપાદાનો વહેંચીને પ્રભુએ આપેલા છે. એ પ્રબોધકોને, સુવાર્તિકોને, પાળકોને, ઉપદેશકો પોતાની રીતે એ રીતે સેવા કરે છે. એટલે કૃપાદાનોના પ્રકાર અને કૃપાદાનોનો હેતુ ઈશ્વરની સેવાના માટે, સંતોની સંપૂર્ણતાને અર્થે આપણને કૃપાદાન આપવામાં આવેલા છે. તમને જે કૃપાદાન મળ્યું છે એ કૃપાદાન પ્રમાણે ઈશ્વરની સેવાને માટે વપરાઈએ અને પ્રભુનો મહિમા પ્રગટ કરીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક તમારા વચન માટે આભાર. વચનના પ્રકાશમાં એમને દોરો, તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.